નમસ્કાર મિત્રો, હું દીક્ષિત રાણા. મારું રનિંગ 23/1/2026 સુરત ગ્રાઉન્ડ વાવ ખાતે હતું. મેં મારું રનિંગ 23 મિનિટ અને 36 સેકન્ડમાં પૂર્ણ કરેલું છે. તે મને જણાવતા ખૂબ આનંદ થાય છે. મારો આ કોલ લેટર તમે જોઈ શકો છો. તમને મારા ગ્રાઉન્ડ વિશે પૂરેપૂરી માહિતી આપીશ, જે સુરત વાવ ખાતે જે લોકોનું બી ગ્રાઉન્ડ હવે જે દિવસે 2 દિવસ પછી કે 3 દિવસ પછી એ લોકોની પૂરેપૂરી ગ્રાઉન્ડ વિશેની પૂરેપૂરી માહિતી તમને આ વિડીયોમાં જોવા મળશે. જેથી તમે વિડીયોને આગળ જોતા રહેજો, તે તમને પૂરેપૂરી માહિતી મળશે. સૌપ્રથમ તો તમને જણાવો કે તમે જ્યારે બી તમારું રનિંગ હશે, આજથી પછી 2 દિવસ પછી હશે, તો તમારે શું કરવું અને શું ન કરવું જોઈએ. સૌપ્રથમ પણ જેનું રનિંગ ધારો કે હવે પછીની તારીખ 25 કે 26 તારીખે હશે, તે લોકોએ પહેલાં તો 2 દિવસ ઘરે આરામ કરવાનો છે. નથી રનિંગ કરવાનું, કોઈને ગ્રાઉન્ડ પર જઈને કશી કોઈ મૂવમેન્ટ નથી કરવાનું. તમે વોકિંગ કરી શકો છો ગ્રાઉન્ડ પર જઈને, અને તમે આ રીતે કસરત કરી શકો છો, પણ તમારે રનિંગ નહીં કરવાનું. 2 દિવસ પ્રોપરલી ઘરે આરામ, તમે રનિંગ કરવામાં સ્પીડ બનશે. તમે ગ્રાઉન્ડ પર જાઓ તે તમારી તારીખ 25-26 હોય તો 2 દિવસ તમે આગળ રેસ કરવાનું છે. પ્લસ તમારે કોલ લેટરમાં ડોક્યુમેન્ટમાં શું લઈ જવાનું, તો તમારે આ પેજનો આવો એક પેજનો કોલ લેટર લઈ જવાનો રહેશે. એ કોલ લેટરમાં ધ્યાનમાં બાબત રાખવાની એ છે કે તમારા કોલ લેટરની જે તમે કોપી કાઢી, એ કોલ લેટર પર ઉપરનો બારકોડ અને નીચેનો બારકોડ સરખો આવેલો જોઈએ. અમુક લોકોના કોલ લેટરમાં ઝેરોક્ષ મળે કે ઉપરનો બારકોડ કે નીચેના બારકોડ કોઈ બી બારકોડ હોતો નથી. તે તમારે બાબતનું ધ્યાન રાખવું. પ્લસ તમે આઈડી પ્રૂફમાં તમારું આધાર કાર્ડ સાથે લઈ જાઓ. તે તમારા કોલ લેટરની સાથે મેચ થતો હોય તે આઈડી પ્રૂફ તમારે સાથે લઈ જાઓ. હવે તમને મેં બીજી માહિતી જણાવું તો ગ્રાઉન્ડ વિશેની માહિતી જણાવ કે તમે ગ્રાઉન્ડ પર પહોંચશો કેટલા એક દિવસ અગાઉ પહોંચી જવાનું છે. ગ્રાઉન્ડની નજીક કોઈ બી જગ્યાએ તમારે હોટલ કે રૂમ હોય તે વ્યવસ્થા કરીને તમે રૂમ લઈ લેવાનું. મારી વાત કરું કે મારો અનુભવ તમને જણાવ તો જે લોકોનું બી સુરત વાવ ખાતે રનિંગ છે તે લોકોએ શું કરવું જોઈએ. સૌપ્રથમ તો તમે ભરૂચથી બેસશો કે અંકલેશ્વરથી બેસશો તો તમે કામરેજ ચોકડી પર ઉતરશો. કામરેજ ચોકડીથી નજીક તમને 400 મીટર પર જતાં દાદા ભગવાનનું મંદિર આવેલું છે. તમને મસ્ત રહેવાની મસ્ત સુવિધા કરેલી છે. તમને ત્યાં રૂમ મળી જશે, સસ્તામાં સસ્તું અને સારામાં સારું ખાવાનું અને જમવાનું મળી છે. તમે ત્યાં રોકાઈ શકો છો. તે 3 પ્રકારના રૂમ હોય છે. એક કોમન પ્રકારનો રૂમ હોય છે, તેમાં એક રૂમમાં 6-7 બેડ હોય છે. એનો ભાવ ₹100 છે પર પર્સન. અને જો એ રૂમ બુક અને ફૂલ થઈ જશે તો તમને એક હોલ જેવો મોટો ગ્રાઉન્ડ આપ્યો, એમાં 30 કે 40 જણ હશે. એમાં તો એનો બી ₹100 રેટ છે એક વ્યક્તિનો. જો તમને એ ના લેવો હોય તો પર્સનલ રૂમ મળશે, જે ₹500 મળશે. એમાં 4 બેડ હશે અને ટોયલેટ બાથરૂમ રૂમમાં જ અટેચ હશે. તે એ તમારે રૂમ લેવો હોય તો તમે એ બી લઈ શકો છો. જો તમારે એ રૂમ બી ના લેવો હોય તો ₹1000નો એસીવાળો રૂમ મળે છે. જો એસીવાળો રૂમ લેશો તો ₹500 અને ₹1000માં કોઈ ફરક નહીં. ખાલી એસીવાળામાં તમને એસી મળશે બસ, બાકી બધું ₹500 જેવું જ આવશે. એમાં બી 4 બેડ આવશે અને ટોયલેટ બાથરૂમ અંદરથી અટેચ આવશે. તે ગ્રાઉન્ડ વાવ સુરત ખાતે જે ગ્રાઉન્ડ છે એનાથી નજીક જ 1 કિલોમીટરના અંતરે છે. ને જે લોકો નવસારીથી આવશે કે વાપી તાપી જિલ્લાથી આવશે, તે લોકોને વાવ સુરત ખાતે જે ગ્રાઉન્ડ છે એનાથી 800 મીટર કે 900 મીટરે એ દાદા ભગવાનનું મંદિર આવેલું છે. જે લોકો કામરેજ ચોકડીથી ઉતરશે એ લોકોને ત્યાંથી 400 મીટરને જમણી બાજુનું દાદા ભગવાનનું મોટું મસ્ત સરસ મંદિર છે, તે તમને રૂમ મળી જશે. પ્લસ તે ₹30માં જમવાનું બી આપે છે, મસ્ત હેલ્ધી અનલિમિટેડ જમવાનું. હવે તમને આ રહેવાની વાત થઈ. હવે તમને ગ્રાઉન્ડ વિશેની માહિતી આપું તો ગ્રાઉન્ડ સવારે તમારે 3-3:30 વાગે ગ્રાઉન્ડ પર પહોંચી જવાનું. 4 વાગે ગેટ ખુલે છે. ગેટની અંદર બધા વ્યક્તિને લઈ લે છે. પછી ગેટ પર અંદર જઈને મેન રોડ હોય છે, તે મેન રોડ પર બધાને બેસાડી અને ત્યાં ટાઈમ પ્રમાણે 6 વાગ્યાની બેસો તો 6 વાગ્યા વ્યક્તિને અલગ કરે છે, 7 વાગ્યા હોય તો 7 વાગ્યા વ્યક્તિને અલગ કરે છે, 8 વાગ્યા વ્યક્તિ હોય તો 8 વાગ્યાવાળા વ્યક્તિને અલગ કરે છે. આ વખતે તે ગાડી એવું નથી કે જે વહેલા પહોંચે તેને વહેલા લઈ લેવામાં આવશે, એવું નથી. ટાઈમ જે બધા વ્યક્તિ આવ્યા છે બધાને અંદર તો લઈ લેશે ગેટ ખોલીને, પણ 6 વાગ્યાવાળા બેચને અલગ બેસશે, 7 વાગ્યાવાળાને અલગ બેસશે, 8 વાગ્યાને અલગ બેસશે. એવી રીતના તમને ટાઈમ જે લોકોનો કોલ લેટરમાં જે ટાઈમ લખ્યો હોય એ ટાઈમ વાઇઝ બેસશે. ખાસ કરીને તમે જે કોલ લેટર લઈ જાઓ, તમારી ડેટ અને મહિનો મંથ જોવાનો છે. લોકો બહુ જ ભૂલ કરે છે. 23 ફેબ્રુઆરી લખ્યું કે 24 ફેબ્રુઆરી આવી જાય છે, જાન્યુઆરી બદલે ફેબ્રુઆરી મહિનામાં આવી જાય છે. આ કેટલા લોકોની ભૂલ હોય છે. કોલ લેટર તમારે ધ્યાન રાખવાની બાબત છે. તો એ ભાઈ તમને બેચ વાઇઝ અલગ અલગ બેસશે. પછી જે બેચમાં 200-200 જણ થઈ જશે તો સમથિંગ 5 વાગ્યા જેવું કે 5:30, 5:15ની અંદર એ લોકો પહેલી બેચ જે 6 વાગ્યાની એ લોકોને આગળ લઈ જાય, 200 માણસ થઈ જાય, આગળની પ્રોસેસમાં લઈ જાય છે અને એ લોકોને બેચમાં આગળ લઈને આગળની એ લોકોની પ્રોસેસ ચાલે છે. એના 7 વાગ્યાવાળા હોય તો 7 વાગ્યા, પછી 8 વાગ્યાવાળા હોય તો 8 વાગ્યા, એના 4-5 બેચ પડે છે. પણ હવે એવું નથી કે જે વહેલા તે પહેલાં એવું નથી લઈ લેતા. તે ગાડી ટાઈમ પ્રમાણે બેચ પાડીને ટાઈમ પ્રમાણે લેવામાં આવે છે.
રનિંગમાં તમારો કોલ લેટરમાં ટાઈમ તમારો રનિંગનો ભલે 8 વાગ્યાનો લખ્યો હોય, 6 વાગ્યાનો કે 7 વાગ્યાનો, એ ટાઈમ પર તમને દોડાવવામાં નથી આવતા. ખાલી બેચ અલગ પાડીને રનિંગ એ પ્રમાણે બેચ બનાવે છે. એના 200 માણસ થઈ જાય પછી એના બેચ બનાવીને આગળની જે પ્રોસેસમાં હોય તમને લઈ જાય છે. એ તમને આગળની પ્રોસેસ વિશે મેં તમને માહિતી જણાવ તો તમને પહેલાં જો 200 ની 6 વાગ્યાની બેચ હોય ને 200 પૂરા થઈ ગયા તો એ લોકોનો કોલ લેટર, એમાં તમારું નામ, તમારો ફોટો, તમારા બારકોડ પ્લસ આ રીતે તમારો કોલ લેટરમાં બારકોડ હશે ઉપર નીચે, પ્લસ તમારું નામ ને ડેટ ચેક કરીને તમારા આધાર કાર્ડ સાથે તમારું નામ ને બધું મેચ કરીને પછી તમને આગળની પ્રોસેસમાં લઈ જાય. આગળની પ્રોસેસમાં જતાં તમને ગ્રાઉન્ડની અંદરની સાઈડ પર લઈ જશે તે તમને બેહાડવામાં આવશે. બેસાડશે તમારે તે જણાવવામાં આવશે કે તમારો કિંમતી સામાન હોય તે બેગ હોય, જેકેટ હોય, રનિંગ સિવાય ટી શર્ટ ને ચડ્ડો ને શૂઝ સિવાય બધું તમારે બેગ ને તમારો સામાન બેગની અંદર સાઈડ પર મૂકી દેવાનો છે. ને ડોક્યુમેન્ટ બી બેગમાં મૂકી તમે કોલ લેટર લઈને અંદર જઈ શકો છો. કોલ લેટર તમારો ચેક થઈ ગયો પછી તમારે અંદર આગળની ત્રીજા સ્ટેપમાં લઈ જવામાં. તે કરી તમને ચેસ નંબર આપવામાં આવશે. जैसे चेस नंबर આપવામાં, जैसे મારો ચેસ નંબર 799 હતો તે તમને ચેસ નંબર પહેરાવવામાં આવશે. એ ચેસ નંબર પહેરાઈ જાય પછી તમને આગળ લઈ જવામાં આવશે. આગળ તમારા પગમાં અહીંયા ચીપ પહેરાવવામાં આવશે. એ ચીપ પહેરાવીને ચીપમાં તમને કેબલ ટાઈપ મારવામાં આવશે. એ કેબલ ટાઈપ મારીને તમારી આગળ પ્રોસેસ થશે. એમાં તમારું બાયોમેટ્રિક કરવામાં આવશે. બાયોમેટ્રિકમાં તમારો લેફ્ટ સાઈડનો અંગૂઠો મારવામાં આવશે. અંગૂઠો થઈ જાય પછી તમારો એના વેરિફિકેશનનો સિક્કો ગ્રીન કલરનો મારવામાં આવશે. વેરિફિકેશનનો સિક્કો વાગી જાય પછી તમને આગળ લઈ જવામાં. આગળમાં તમારું ચીપ વેરિફિકેશન બીજી વખત કરવામાં આવશે કે તમારી ચીપનું સ્કેનિંગ કરવામાં આવશે કે ચીપ તમારી ચાલે છે કે નથી ચાલતી, તમારું નામ શું છે, ચેસ નંબર શું છે, એ બધું તમારું. એમાં તમારો એ ગાડી સિક્કો મારવામાં આવશે. પીએસટી પાસ એવો, પીએસટી કે પીટી પાસે એવો સિક્કો બેમાંથી કોઈ બી એક મારવામાં આવશે. તમારી ચીપ ઓકે છે. એ તમે આગળ જાઓ પછી તમારે આગળ એક કેમેરો મૂકેલો હશે. કેમેરામાં તમારે આ રીતે તમારો કોલ લેટર લઈને ઊભું રહેવાનું છે ને તમારું નામ બોલવાનું છે. તો કેમેરામાં તમારો ફોટો પડશે. એ ફોટો પડી જાય પછી તમારે આગળ મેઇન ટ્રેક પર લઈ જવામાં. ચીપ વેરિફિકેશન થઈ જાય, કેમેરામાં ફોટો પડી જાય પછી તમારે આગળ જવામાં. આગળમાં એક પોલીસ કોન્સ્ટેબલ સાહેબ બેસાશે. એ તમારો કોલ લેટર લઈ લેશે ને એની પર તમારો ચેસ નંબર લખી દેશે. ચેસ નંબર લખી દે પછી તમને ટ્રેક પર ઉભા રાખવામાં આવશે લાઇન વાઇઝ, ચેસ નંબર વાઇઝ. એ તમારે ત્યાં રબર બેન્ડ મૂકેલા હશે તે તમારે આંગળીમાં પહેરવાના છે. રાઉન્ડ જેટલા હશે એ રાઉન્ડ પ્રમાણે તમારે રબર બેન્ડ લઈને આંગળીમાં 10 ને હાથમાં 3 તમને જે રીતે ફાઇટને રબર બેન્ડ લઈને રબર પહેરી લેવાના છે. પછી તમને તે થોડી વાર ઊભી રાખવામાં આવશે પછી મેઇન ટ્રેકની અંદર લઈ જવામાં આવશે. અંદર તમને 5-10 મિનિટ ઊભા રાખવાનું છે. તમે વોશરૂમ જોવો તો તેથી તમને સૂચના આપશે કે વોશરૂમ જઈ આવો. પછી તમને પોલીસ અધિકારી દ્વારા તમને 5-10 મિનિટની સૂચના આપવામાં આવશે કે તે કેટલા રાઉન્ડ છે, તમને ઘડિયાળ લગાવેલી છે, આ કેટલા ટાઈમથી તમારો ચાલુ થાય છે, 25 મિનિટમાં તમારે રનિંગ પૂરું કરવાનું છે. આ બધું તમને નાની સૂચના આપવામાં આવશે. પછી તે સૂચના પછી તમને મેઇન ટ્રેક જે હોય તે મેઇન ટ્રેક પર લઈ જઈને 50-50ની લાઈન પાડવામાં આવશે. 50-50ની લાઈન પાડીને પછી જે ઉપર ઘડિયાળ મૂકેલી હશે, જે આપણું જે ચીપ વેરિફિકેશન થાય એની મેટ પાથરેલી હશે. એ મેટની ઉપર જસ્ટ ઘડિયાળ લગાવેલી છે. એ ઘડિયાળ મોટા અક્ષરથી છે. તે તમારો રનિંગનો આપણો જે ટાઈમ હોય ઘડિયાળનો તે જ બતાવે છે. એ ટાઈમ હોય પછી તે 50-50ની જે બેસાડેલા હોય તેમાંથી પહેલી લાઈને સ્ટાર્ટ કરે છે દોડાવવાનું. જ્યાંથી તે ટાઈમિંગ તમારો જોઈ લેવાનું, ટાઈમિંગમાં ભૂલ નહીં કરવાની તમે. તેથી તમારું રનિંગ સ્ટાર્ટ થાય છે. ને જે લોકોએ રબર પહેરે રબરનું ખાસ ધ્યાન, પહેલો જ રાઉન્ડ ચાલુ થાય ને ચીપ મેટ પર જેવો પગ મૂકે પહેલું રબર ફેંકી દે છે. એવું નથી કરવાનું. તમારે પહેલો રનિંગ પૂરું થઈ જાય પછી તમારે રબર બેન્ડ ફેંકવાનું છે આંગળીમાંથી કાઢીને. એ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. જો એવું કરશો ને પહેલાં જ રબર ફેંકી દીધું તમારે એક રાઉન્ડ કરવામાં ભૂલ થશે ને તેના બદલે 12 રાઉન્ડ રાખશે. આવું કેટલા વ્યક્તિ કરે છે. તો તમારે 13 રાઉન્ડ મારવાના રહેશે. ને પ્લસ કોઈનું એવું નહીં જોવાનું કે તે આ ફાસ્ટ હોય તમે એનું જોઈને ફાસ્ટ દે. તમે તમારી જે રીતે ગ્રાઉન્ડ પર મહેનત કરેલી છે એ રીતે તમારી સ્પીડ તમે મેન્ટેન રાખવાની છે. જો તમે પાસ થઈ જશો તો પછી તમને 25 મિનિટ પૂરી થઈને જે લોકો પાસ થઈ જશે ગ્રાઉન્ડની અંદરની સાઈડ પર જે પાસ થયેલા કે ફેલ થયેલા આખી બેચને બેસાડવામાં આવશે. એમાં તમારું રિઝલ્ટ આવતા 5-10 મિનિટનો ટાઈમ લાગશે. તમને રિઝલ્ટ આવી જાય પછી તમને તમારું નામ, ચેસ નંબર બોલવામાં આવશે. જે પાસ હશે એ લોકોને એક સાઈડ પર બેસાડવામાં આવશે. જે ફેલ હશે તે લોકોને એક સાઈડ પર બેસાડવામાં આવશે. પછી આગળની પ્રોસેસમાં જે ફેલ લોકો હશે એ લોકોને ઘરે લઈ જવામાં આવશે, એ લોકોને ઘરે મોકલવામાં આવશે. ને 5 લોકોને બેસાડીને પછી આગળની પ્રોસેસ ચેસને હાઇટ માપવા મોકલવામાં આવે. હાઇટ ને ચેસમાં બી લોકો બહુ ભૂલ કરે છે. લોકોને ચેસ ફૂલાવવામાં બહુ પ્રોબ્લેમ થાય છે. ચેસ ફૂલાવતા નથી આવે. એ તમારે ત્યાં બેસીને ત્યાં અધિકારી લોકો આપણને કહે કે પુલઅપ્સ મારો, છાતીની કસરત કરો, તો એ મારીને આપણે શરીર ગરમ કરીને એકદમ ચેસ ફૂલાઈ દેવા. આવી રીતના કસરત કરીને ચેસ ફૂલાઈ દેવા. તેથી તમારે ચેસમાં કોઈ પ્રોબ્લેમ ના આવે. તો એ ગાઈસ હાઇટમાં બહુ પ્રોબ્લેમ થાય. હાઇટમાં અને ચેસમાં લોકોને કાઢી મૂકે છે. તો આ વસ્તુનું તમારે ચેસને હાઇટ થઈ જાય પછી તમારો
ફાઇનલ રિઝલ્ટ આવે છે. એમાં ચેસના હાઇટમાં બી 5-6 વ્યક્તિ દરરોજ એક બેચમાં નીકળી જાય છે. તે ચેસને હાઇટમાં અપીલ કરે છે. અપીલને જ્યાં સુધી રિઝલ્ટ ના આવે ત્યાં સુધી આખી બેચને બેસાડી રાખવામાં આવે છે. પછી એ ફાઇનલ રિઝલ્ટ આવી જાય પછી આખી બેચની ગણતરી થાય કે આટલા બેચમાંથી 200 દોડાવેલા, આટલા પાસ થયા અને આટલા હાઇટ અને ચેસમાં ફેલ છે. એ બધું ગણતરી કરીને પછી તમારા ચેસ નંબર એ લોકો જમા કરી લેશે. ચેસ નંબર જમા કરીને પછી ફર્સ્ટ તમને મોકલવામાં આવશે. મોકલવામાં સૌપ્રથમ તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે તમારે પાસ થયા તો તમારા 3 સિક્કા, એક ગ્રીન કલરનો વેરીફાઈ પીટી પાસ અને પીએસટી પાસનો સિક્કો જો અડધો બી વાગેલો હશે તો પ્રોબ્લેમ થઈ જશે. સિક્કોનું ટેગ ધ્યાન રાખવાનું કે પૂરેપૂરો સિક્કો વાગેલો હોવો જોઈએ. જો અડધો સિક્કો બી વાગ્યો હશે તો નહીં ચાલે. એટલે તમારે તે જ વેરીફાઈ કરી લેવાનું. એ લોકો તમને જાણકારી બી આપવામાં આવશે કે તમારો સિક્કો વ્યવસ્થિત વાગેલો છે કે નથી વાગ્યો, એ બી તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. પછી તમને તેથી રજામાં આપવામાં આવશે અને તમારે ઘરે જવા માટેની સૂચના આપવામાં આવશે. આ રીતે આખી ગ્રાઉન્ડની પ્રોસેસ હોય છે. જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો. તેવી રીતના મેં નવો વિડીયો લઈને આગળ આવું તમને. ને મેં કેવી રીતના રનિંગનું પ્લાનિંગ કર્યું હતું ને મેં કેવી રીતના પાસ થયો 23 મિનિટ ને 36 સેકન્ડમાં 23 મિનિટ અને 36 સેકન્ડ. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો. નમસ્કાર, ફરી મળીશું નવા વિડીયો.